મિત્રો દાખલા નંબર 3ની અંદર પી અને ક્યુ પૂર્ણાંક હોય જ્યાં ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી બાય ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. પહેલો પેટા પ્રશ્ન છે 0.612. હવે આપણે સામાન્ય રીત જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ અને ટૂંકી રીત બંને રીતે આપણે ગણીશું. ઉકેલ ધારો કે x બરાબર 0.612. એક અંકનું પુનરાવર્તન થાય છે માટે 10 વડે ગુણીએ. બંને બાજુથી x ને બાદ કરીએ. તેથી 9x બરાબર 6. તેથી x બરાબર 6/9 એટલે કે 2/3. આ રીતે p બાય ક્યુ મળે છે. હવે આપણે ટૂંકી રીત જોઈએ. તો x બરાબર 0.612 એક અંકનું પુનરાવર્તન થાય છે માટે x બરાબર 6 માઇનસ 0/19 માટે 6/9 બરાબર 2/3. સમજાયું મિત્રો? આ જ રીતે બીજો પેટા પ્રશ્ન સમજીએ. દાખલા 3નો બીજો પેટા પ્રશ્ન 0.472. એનો ઉકેલ જોઈએ. તો ધારો કે x બરાબર 0.472. તેથી એક અંક 7 છે એ પુનરાવર્તિત થાય છે માટે 10 વડે ગુણીએ. તો 10 ગુણ્યા 0.472 માટે થશે 4.72. બે બાજુથી x બાદ કરીએ તો 4.72 માઇનસ 0.472. આ બાદબાકીને અહીંયા સમજીએ મિત્રો. તો 4.72 એટલે 7 પુનરાવર્તિત થાય છે માઇનસ 0.472
એટલે ત્યાર પછીના 7 પુનરાવર્તિત થાય છે. આની બાદબાકી જોઈએ તો પોઈન્ટ પછીના એક અંક પછી બીજા અંકથી બંનેની સંખ્યાઓ સરખી છે. એટલે અહીંયા 7માંથી 7 શૂન્ય, 7માંથી 7 શૂન્ય, એટલે અહીંયા 0 0 આવે. અહીંયા 7માંથી 4 ગયા 3 પોઈન્ટ, 4માંથી 0 ગયું 4. એટલે કે આપણે લખી શકીએ 9x બરાબર 4.3. તેથી મિત્રો આને લખી શકાય 9x બરાબર 43/10. તેથી x બરાબર 43/90. 9 છે એ આ બાજુ આવ્યા -90. તો આ રીતે P/Q સ્વરૂપમાં આપણને એનો ઉકેલ મળે. મિત્રો આપણે અહીંયા ટૂંકી રીતે દાખલો ગણીએ તો જોઈ શકાય છે x બરાબર 0.472. તેથી આંકડાઓ બે જ છે એટલે 47 માઇનસ જે પુનરાવર્તિત નથી થતો એવો આંકડો 0.4 છે એટલે કે 4 છેદમાં એક અંક પુનરાવર્તિત થાય છે એટલે 9 અને પોઈન્ટ પછીનો એક અંક પુનરાવર્તિત થતો નથી માટે 1 0 એટલે કે x બરાબર 47 માઇનસ 4 43/90. તો આ રીતે ઝડપથી ઉકેલ મળી શકે છે. સમજાયું મિત્રો? ત્રીજા દાખલાનો ત્રીજો પેટા પ્રશ્ન સમજીએ. 0.001. મિત્રો બંને રીતે ઉકેલ મેળવીએ. ધારો કે x બરાબર 0.001. 3 અંકો પુનરાવર્તિત થાય છે માટે 1000 વડે ગુણીશું. એટલે પરિણામ મળશે 1.001. એમાંથી x બાદ કરીએ તો 1.001 માઇનસ 0.001 બાર. અહીંયા થશે 999x બરાબર આમાંથી બાદ કરીએ તો આની બાદબાકી થશે 1. તેથી x બરાબર 1/999. મિત્રો ટૂંકી રીતે જોઈએ તો x બરાબર 0.001 3 અંકો પુનરાવર્તિત થાય છે. પોઈન્ટ પછીના 3 અંકો પુનરાવર્તિત થાય છે માટે અહીંયા અંક છે 1. પુનરાવર્તિત ન થતા હોય એવો અંક છે 0. છેદમાં 3 અંક પુનરાવર્તિત થાય છે માટે 3 9. એટલે જવાબ મળે છે 1/999. દાખલો ચોથો સમજીએ. 0.99999 ને P/Q સ્વરૂપમાં દર્શાવો.
શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો. મિત્રો, આને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવીએ તો ધારો કે x બરાબર 0.9999 એટલે એક અંક પુનરાવર્તિત થાય છે, માટે 10 વડે ગુણીશું. 9.912 x બાદ કરીએ તો 9.912 માઇનસ 0.912, તેથી 9x બરાબર, બંનેની બાદબાકી કરીએ તો પોઈન્ટ પછીના બધા અંકો સમાન છે, માટે 9. તેથી x બરાબર 9/9 એટલે કે 1. આ રીતે જોઈએ તો મિત્રો, તમારા શિક્ષકે સહઅધ્યાયીઓ સાથે ચર્ચા કરીએ તો આપણને જોઈ શકાય છે કે 0.9999 તો આપણે બહુ ટૂંકમાં પોઈન્ટ પછીના બે અંકોમાં લખીએ તો 0.99, ત્યાર પછીના અંકો 5થી મોટા છે, માટે આપણે એક ક્રિયા કરીએ છીએ કે આગળના અંદર એક સંખ્યા છે ઉમેરાઈ જાય, માટે આની અંદર એક સંખ્યા ઉમેરીએ છીએ, માટે થઈ જશે 9 ને 1 10નું 0 વધી આવી 1, 9 ને 1 10નું 0 વધી આવી 1, 1 વત્તા 0 1, માટે જવાબ આવે છે 1. પરંતુ 0.999 એ એવી કોઈ જ સમય સંખ્યા P/Q શક્ય નથી કે જેની દશાંશ અભિવ્યક્તિ 0.912 થઈ શકે. આમ આ એક કાલ્પનિક સંખ્યા અથવા તો કાલ્પનિક પરિસ્થિતિ હોય એવું આપણે કહી શકીએ. પરંતુ જ્યારે એને .912 આપણે 0.312 વત્તા 0.612 એમ લઈએ તો 0.312 1/3 અને 0.612 2/3 એમ લખાય. માટે આપણે કહી શકીએ કે આ બંનેનો સરવાળો છે, માટે 1/3 વત્તા 2/3 બરાબર 3/3 બરાબર 1, આમ લખી શકાય. એટલે મિત્રો, આવી જુદી જુદી પ્રક્રિયાની મદદથી આપણે આ જવાબનું સમાધાન કરી શકીએ છીએ. દાખલા નંબર 5 ને સમજીએ તો 1/17 ની દશાંશ અભિવ્યક્તિ પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? આ દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? આપણે ભાગાકાર કરી આપણા જવાબને ચકાસીએ. ચલો મિત્રો, કરીએ ભાગાકાર. 1/17 ભાગ નહીં ચાલે માટે 0, હજુ ભાગ નહીં ચાલે માટે 0, 17 × 5 =
85 शेष 15 शून्य 17 अट्ठा 136 14 शेष शून्य उतारिए એટલે 140 17 अट्ठा 136 4 शेष शून्य उतारिए 17 दू 34 6 शेष शून्य उतारिए 17 तेरी 51 शून्य लईए 17 पंचा 85 17 दू 34 17 नवा 153 7 शेष 17 चौकू 68 2 शेष 17 एकू 17 3 शेष 17 एकू 17 13 शेष 17 सत्ता 119 11 शेष 17 छक 102 8 शेष सत्तर चौकू 68 छेल्ले 80 आव्या 68 120 17 सत्ता 119 1 शेष હવે મિત્રો અહીંયાથી જોઈ શકો છો આ 1 शेष એ અહીંયા 1/17 હતા એટલે ભાગાકાર આપણો અહીંથી પુનરાવર્તન પામશે એટલે આપણે આને લખી શકીએ 1/17 બરાબર 0.05 8 8 2 3 5 2 9 4 1 1 7 6 4 7 આટલી સંખ્યાઓ પુનરાવર્તિત થશે એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 સંખ્યા પુનરાવર્તિત થશે અહીં એમ પણ કહી શકાય કે એકના છેદમાં 17 એટલે કે એકના છેદમાં એમ લઈએ તો 17 ઓછા 1 એટલે કે એમ ઓછા 1 એટલા અંકો પુનરાવર્તિત થાય છે એનો અર્થ એ થયો કે ધારો કે કોઈ સંખ્યા 1/13 હોય તો આપણે કહી શકીએ કે 13 ઓછા 1 બરાબર 12 અંકો પુનરાવર્તિત થાય છે પરંતુ
આવી દરેક પરિસ્થિતિમાં આવું સત્ય નથી. અહીં 1/13 કરીએ તો 6 અંકો જ પુનરાવર્તિત થાય છે. માટે દરેક વખતે આ પ્રકારનું વિધાન એ સત્ય નથી હોતું. દાખલો 6 જોઈએ, જેમાં પી અને ક્યુને એક સિવાયનું કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P/Q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો લો. શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? ઉકેલ જોઈએ મિત્રો. તો એવી સમય સંખ્યાઓ લઈએ કે જેમાં P અને Qનો એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય. ઉદાહરણ તરીકે 1/2 લઈએ. 1/2 એટલે 0.5, જેને દશાંશ અભિવ્યક્તિ શાંત છે. એવી જ રીતે 1/5 લઈએ, જેની દશાંશ અભિવ્યક્તિ 0.2 છે. 1/10 લઈએ, જેની દશાંશ અભિવ્યક્તિ 0.1 છે. એ જ રીતે 1/4 લઈએ, જેનું દશાંશ નિરૂપણ શાંત છે. આ જ રીતે 1/8 લઈએ. મિત્રો, આવી ઘણી બધી સંખ્યાઓ આપણે લેતા જઈએ. આ બધી સંખ્યાઓમાં જોયું મિત્રો, છેદ 2, 5 કે 2 અને 5 બંને હોય. 2, 2, 16 ને 2ની 4 ઘાત લખી શકાય. 25 એટલે 5નો વર્ગ. એવી જ રીતે આનો છેદનો અવયવ પણ 5 છે. આનો છેદનો અવયવ 2 અને 5 છે. મિત્રો, આ સિવાયની સંખ્યાઓ જોઈએ. 1/3, જેનું દશાંશ નિરૂપણ શાંત નથી. એવી જ રીતે 1/7, જેનું દશાંશ નિરૂપણ શાંત નથી. એવી જ રીતે આવી પણ ઘણી બધી સંખ્યાઓ મળે. આ બધાને આધારે આપણે એવું સ્પષ્ટ કહી શકીએ કે જ્યારે Q એ 2 અથવા 5 અથવા 2 અને 5 એવા પ્રકારનો જ અવયવ હોય, એવા જ અવિભાજ્ય અવયવો સ્વરૂપે જ્યારે Qને લખી શકીએ અને એ સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ ન હોય ત્યારે એનું દશાંશ નિરૂપણ શાંત મળે છે. પરંતુ જો 2, 5 અને 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા 3, 7 વગેરે, ટૂંકમાં 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા એ અવિભાજ્ય અવયવ સ્વરૂપે હોય તો એનું દશાંશ નિરૂપણ શાંત ન મળે. માટે આપણે કહી શકીએ કે દશાંશ નિરૂપણ શાંત હોવા માટે P/Q સ્વરૂપની કોઈ દશાંશ અભિવ્યક્તિ તો જ શાંત હોય જો Q બરાબર 2n × 5m, જ્યાં m અને n એ પૂર્ણ સંખ્યાઓ હોય. તો જ એનું દશાંશ નિરૂપણ શાંત મળે. ચાલો મિત્રો, 7મો દાખલો જોઈએ. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત્ત હોય તેવી કોઈ 3
સંખ્યાઓ લખો. મિત્રો, જેનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત્ત હોય, અનંત અનાવૃત્ત એટલે અસમય સંખ્યા હોય, એવી 3 સંખ્યાઓ લખવાની છે. મિત્રો, એવી તો અસંખ્ય સંખ્યાઓ મળે. એમાંની કોઈ પણ 3 સંખ્યા લઈએ તો 0.1 0 1 1 0 1 1 1 0 1 1 1 1 0 આ રીતે દર્શાવી શકાય. આ ઉપરાંત આમ પણ દર્શાવી શકાય 02 002 0002. અહીંયા 0 છે એ વધતા જાય છે, તો આ રીતે પણ લખી શકાય. આવી ઘણી બધી સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ. 0.21 0 2100 21000 આવી રીતે પણ ઘણી બધી સંખ્યાઓ આપણે લખી શકીએ, જેમાંની અહીંયા 3 સંખ્યાઓ દર્શાવેલી છે. મિત્રો, તમારી રીતે પણ આ સિવાયની કોઈ 3 સંખ્યાઓ જેનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત્ત હોય, એટલે કે અસમય સંખ્યા હોય, એવી કોઈ આ સિવાયની પણ 3 સંખ્યાઓ તમે તમારી રીતે મેળવશો. ચાલો, ત્યાર પછી દાખલા નંબર 8 જોઈએ. સમય સંખ્યાઓ પાંચના છેદમાં 7 અને 9ના છેદમાં 11 એની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. મિત્રો, તો સરળતાથી એનો ઉકેલ જોઈએ તો 5 સપ્તમાંશ એ સમય સંખ્યા છે. એની વચ્ચે 3 ભિન્ન અસમય સંખ્યાઓ મેળવવી છે. તો પહેલાં તો આનું દશાંશ નિરૂપણ જોઈ લઈએ. તો 5 સપ્તમાંશનું દશાંશ નિરૂપણ થશે મિત્રો 0.714285 પુનરાવર્તિત થતી સંખ્યા, અને 9/11 એનું દશાંશ નિરૂપણ 0.8112 થશે. આ બે અનંત આવૃત્ત સમય સંખ્યા છે. એની વચ્ચેની અસમય સંખ્યાઓ 3 ભિન્ન અસમય સંખ્યા જોઈએ છીએ તો 0.7 અને 8 એની વચ્ચે, અથવા તો 7 1 અને 8 1ની વચ્ચેની 3 અસમય સંખ્યા લઈએ. તો પ્રથમ અસમય સંખ્યા 0.71 અને પછી 4થી મોટી એટલે 715 0 7 007 0007 આ રીતે દર્શાવી શકીએ. ઘણી બધી સંખ્યાઓ દર્શાવી શકીએ એવી રીતે, અથવા તો 7 1ની બદલે 7 2 પણ લખી શકાય. એવી રીતે 7 2 0
7200 720000 આ જ રીતે 0.73 74 75 એવી ઘણી સંખ્યાઓ આપણે આ બંનેની વચ્ચે દર્શાવી શકીએ. 73 74 75 76 8 1 કરતાં નાની હોવી જોઈએ. ચલો મિત્રો, દાખલા નંબર 9 જોઈએ. નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. આપણે સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. ઉકેલ જોઈએ મિત્રો. પેલી સંખ્યા વર્ગમૂળ 23. મિત્રો, વર્ગમૂળ 23 એ અત્યાર સુધી જોયેલી સમય અસમય પરથી તમે એના ગુણધર્મ જોયા તો આપણને ખ્યાલ આવે છે કે 23 છે અવિભાજ્ય સંખ્યા છે અને એનું વર્ગમૂળ માટે આ અસમય સંખ્યા થશે. બીજી સંખ્યા જોઈએ, વર્ગમૂળ 225. તો મિત્રો, 225નું વર્ગમૂળ ધન 15 મળે છે, માટે 15 એ સમય સંખ્યા છે. એવી જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. 0.3796 આનું દશાંશ અભિવ્યક્તિ શાંત છે. શાંત દશાંશ અભિવ્યક્તિ છે. માટે આ સંખ્યા સમય છે. એ જ રીતે ચોથો પેટા પ્રશ્ન જોઈએ. 7.478478. તો મિત્રો, જોઈ શકો છો કે આ સંખ્યા છે 7.478. 3 અંકો પુનરાવર્તિત થાય છે. તો આનું દશાંશ અભિવ્યક્તિ અનંત છે પરંતુ પુનરાવૃત્ત છે, માટે આ સંખ્યા પણ સમય સંખ્યા થશે. પાંચમી જોઈએ, 1.1010101000 આ રીતે અનંત આપેલી છે. તો અહીંયા જુઓ છો મિત્રો, દશાંશ અભિવ્યક્તિ અનંત છે અને અનાવૃત્ત છે, માટે આ સંખ્યા અસમય સંખ્યા છે. સારું મિત્રો, આ રીતે સ્વાધ્યાય 1.3 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાર પછીની બાબતોની ચર્ચા કરીશું. આવજો મિત્રો.